પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદમાં છે। આનંદીબેન 5 દિવસ અમદાવાદમાં રહે તેવી શક્યતાઓ છે। લોકસભાને લઈને આનંદીબેનનો ગુજરાત પ્રવાસ સૂચક માનવામાં આવી રહ્યો છે। આનંદીબેન અથવા પરિવારના સભ્યને ટિકિટની માંગ, ગાંધીનગર અથવા અન્ય બેઠક પર ટિકિટની માંગ, પુત્રી અનાર પટેલને ટિકિટ અપાય તેવી શક્યતા। લોકસભાને લઈને આનંદીબેન પટેલનો ગુજરાત પ્રવાસ હોઈ શકે છે। આનંદીબેન અથવા પરિવારના સભ્યને ટિકિટ મળી શકે છે। ગાંધીનગર અથવા અન્ય બેઠક પર ટિકિટની માંગ થઈ શકે છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજથી અમદાવાદમાં। આનંદીબેન 5 દિવસ અહીં અમદાવાદમાં રહે તેવી શક્યતા। લોકસભા ચૂંટણીને લઈને આનંદીબેનનો ગુજરાત પ્રવાસ હોઈ શકે છે। ગાંધીનગર અથવા અન્ય બેઠક પર આનંદીબેન અથવા પરિવારના કોઈને ટિકિટ આપવા કરાઈ છે માંગ। સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે વધુ માહિતી સાથે। હિરેન, જણાવશો શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ મામલે? અંકિત, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ જે છે આનંદીબેન પટેલ આજથી 5 દિવસ સુધી ગુજરાતના મુલાકાતે આવી રહ્યા છે પોતાના વતન। અને જે પ્રકારે માહિતી છે તે મુજબ જે ભાજપની સેન્સ લેવાની જે પ્રક્રિયાઓ અત્યારે હાલ ચાલી રહી છે તેની અંદર અમદાવાદની કોઈ બેઠક અથવા તો ગાંધીનગર લોકસભાની જે બેઠક જે છે આ બંને બેઠકો એવી છે કે સેફ છે। કોઈ પણ ઉમેદવાર હોય તો ભાજપ આસાનીથી જીતી જાય તેવી બેઠકો ઉપર તેમને અથવા તો તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે તેવી તેમના કાર્યકર્તાઓ થ્રુ જે માંગણી કરવામાં લઈ અને આનંદીબેનનો આ જે પ્રવાસ જે છે ગુજરાત મુલાકાત તે સૂચક ક્યાંને ક્યાંય દેખાઈ રહી છે। એટલે કે આનંદીબેન અથવા તો તેમના પરિવારમાંથી અનાર પટેલ અથવા તો તેમના દીકરા કોઈ પણ એકને ટિકિટ આપવામાં આવે તેવી સમર્થકોની પણ લાગણી અને માંગણી છે। અને તેને લઈને જે ગાંધીનગરમાં જે લોકસભા બેઠક છે તેની માટે આવતીકાલે જે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાવવાની છે અને અમદાવાદની જે બેઠક છે એના માટે આજે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। અને તેને જોતા ક્યાંને ક્યાં આનંદીબેનનો પ્રવાસ જે છે સૂચક લાગી રહ્યો છે અને આનંદીબેન અથવા તો તેમના પરિવારમાંથી કોઈને પણ લોકસભાની ટિકિટ આપવામાં આવે તેવી માંગણી પણ કરાયેલી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।